નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, હવે ટૂંક જ સમયમાં ચોમાસું બેસવાનું છે અને આપણે સૌ વાવણીની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છીએ. કોઈ પણ પાકની સફળતા તેના પાયા પર નિર્ભર કરે છે. જો પાયામાં સાચું પોષણ મળે તો આખી સિઝન પાક લહેરાતો રહે છે. આજે આપણે વાત કરીશું કે ચોમાસું પાકના પાયામાં કયું ઓર્ગોનિક ખાતર નાખવું જોઈએ, જે જમીન પણ સુધારશે અને ઉત્પાદન સુધારશે. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત ભાઈઓ, પાયામાં આપણે સામાન્ય રીતે છાણિયું ખાતર નાખતા હોય છે, પરંતુ આજે શુદ્ધ છાણિયું ખાતર મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. આર્યમાન ગોલ્ડન દાણેદાર ખાતર એ ગીર ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલું 100% શુદ્ધ ઓર્ગોનિક ખાતર છે. આ ખાતરમાં છાણિયું ખાતર, તમાકુનો દળ, પોલ્ટ્રી, જીવામૃત અને કુદરતી બેક્ટેરિયાનું અદ્ભુત મિશ્રણ કરવામાં આવ્યું છે, જે તમારા પાકને જરૂરી એવા તમામ પોષક તત્વો પૂરા પાડે છે. ઘણીવાર ખેડૂતોને પ્રશ્ન થાય છે કે આ નાની બેગ શું કામ કરશે? તો જાણી લો કે ગોલ્ડન દાણેદારની માત્ર 1 કિલોની બેગ, જે 40 કિલોની આવે છે, એ આખી ટ્રોલી છાણિયા ખાતર બરાબર શક્તિ ધરાવે છે. જ્યારે તમારે ટ્રોલી ભરીને ખાતર લાવવા અને તેને ખેતરમાં ફેલાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ અને મજૂરી કરવી પડે છે, ત્યાં આ ખાતર તમારો ખર્ચ અને મહેનત બંને બચાવે છે. ઓછા ખર્ચમાં વધુ ફાયદો એ જ આ ખાતરની ઓળખ છે. ચોમાસામાં ઘણીવાર ભારે વરસાદને કારણે જમીન ધોવાઈ જાય છે અથવા તો પાણી ભરાઈ રહે છે, તો ગોલ્ડન દાણેદાર ખાતર જમીનને નરમ અને છિદ્રાળુ બનાવે છે, જેનાથી હવાની અવરજવર વધશે અને જમીનની પાણી સંગ્રહ કરવાની શક્તિમાં પણ વધારો કરે છે, જેથી જો વરસાદ ખેંચાય તો પણ પાક સુરક્ષિત રહે છે. આ ખાતર જમીનમાં પીએચનું નિયમન કરીને એને ખેતીલાયક બનાવે છે. ખેડૂત મિત્રો, આ ખાતરની સૌથી મોટી ખાસિયત એમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ઉપલબ્ધ કરનારા બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા જમીનમાંથી જઈને સુસુપ્ત અવસ્થામાં પડેલા તત્વોને છોડ માટે ઉપયોગી બનાવે છે. સાથે જ તે જમીનમાં અળસિયાની સંખ્યામાં અસંખ્ય વધારો કરે છે. અળસિયા જમીનને કુદરતી રીતે ખેડે છે, જેથી પાકના તંતુમૂળનો વિકાસ જબરજસ્ત થાય છે. જ્યારે તમે પાયામાં ગોલ્ડન દાણેદાર ખાતર નાખો છો, ત્યારે બીજનું અંકુરણ ખૂબ જ સારું થાય છે. આ ખાતર પાકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેથી પાક પર રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. અંતે તમને જે ઉત્પાદન મળે છે તે ગુણવત્તાયુક્ત અને વજનદાર હોય છે, જેનાથી બજારમાં સારા ભાવ મળે છે. તે રાસાયણિક ખાતરથી બગડેલી અને ક્ષારવાળી જમીન સુધારવા માટે પણ ઉત્તમ છે. ખેડૂત મિત્રો, આ ખાતર 40 કિલોના પેકિંગમાં આવે છે. હવે ખેડૂત મિત્રો, જો આના આપણે પ્રમાણની વાત કરીએ તો એકર દીઠ માત્ર 100 કિલોગ્રામ એટલે કે અઢી બેગનો ઉપયોગ પાયાના ખાતર તરીકે આપણે કરવો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ભલે તમે કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય કોઈ પણ ચોમાસું પાક હોય, એનું જો તમે વાવેતર કરતા હોય તો એકવાર જરૂરથી અવશ્ય ગોલ્ડન દાણેદાર ખાતર વાપરજો. ગોલ્ડન દાણેદાર ખાતર દરેક માટે રામબાણ ઈલાજ છે. તો વાપરવામાં અત્યંત સરળ છે અને ઓછા માણસની જરૂર પડે છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ આર્યમાન ગીર ગૌશાળાનું ગોલ્ડન દાણેદાર ખાતરની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ ઓર્ગોનિક ખાતરની ખરીદી કરી શકો છો. ખેડૂત મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ આ ઓર્ગોનિક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.